હા કે તો આપણે તૈયાર છે, પરંતુ મને એવું લાગે છે આટલા બધી સંખ્યામાં જોઈને કે કોઈ વલસાડ જિલ્લાની વાપી નગરપાલિકા મહાનગરપાલિકા બન્યા બાદ તેનો વિધિવત રીતે અમલીકરણ શરૂ થઈ ગયું છે। જો કે બીજી બાજુ વાપી મહાનગરપાલિકામાં સમાવેશ કરવામાં આવેલા 11 ગામોમાં હવે ક્યાંક ને ક્યાંક વિરોધનો સૂર ઉઠી રહ્યો છે। ત્યારે કોંગ્રેસ પણ હવે 11 ગામના વિરોધ કરી રહેલા લોકોની આગેવાની લઈ આ મુદ્દે આંદોલન શરૂ કરી રહી છે। આજે વાપીના છેવાડે આવેલા નામદામાં કોંગ્રેસ પ્રેરિત વિરોધ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વલસાડ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશ પટેલની સાથે વાંસદાના ધારાસભ્ય અને આદિવાસી નેતા એવા આનંદ પટેલ સહિત કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। સાથે જ વાપી મહાનગરપાલિકામાં સમાવેશ કરવામાં આવેલા 11 ગામમાંથી વિરોધ કરી રહેલા આગેવાનો પણ આ સભામાં જોડાયા હતા। કોંગ્રેસ અગ્રણી અને વિરોધ કરી રહેલા સ્થાનિકોએ મહાનગરપાલિકામાં પોતાના ગામનો સમાવેશ થવાથી ગામનો વિકાસ વધુ રૂંધાઈ જશે અને લોકોના રોજિંદા પ્રશ્નોની રજૂઆત માટે પણ મુશ્કેલી ઊભી થશે અને ટેક્સનું ભારણ પણ વધશે એવા મુદ્દાઓ આગળ કરવામાં આવ્યા હતા। આમ મહાનગરપાલિકાના અમલીકરણ બાદ કોંગ્રેસે આ મુદ્દે લોકોનો સહકાર લઈને આનંદ પટેલની આગેવાનીમાં વિરોધનો આંદોલન શરૂ કર્યું છે। આથી રાજકારણ પણ ગરમાયું છે। લોકો હા કે તો આપણે તૈયાર છે, પરંતુ મને એવું લાગે છે આટલા બધી સંખ્યામાં જોઈને કે કોઈ આપણે કોઈ એવું નથી કે નગરપાલિકામાં આપણે જોડાવું છે કે નથી જોડાવું એ અસમંજસમાં છે અને પ્રશ્નને વાચા આપવા માટે અહીંયા ભેગા થયા છે કે મહાનગરપાલિકામાં અમારા ગામોએ જોડાવું નથી। વાપી મહાનગરપાલિકામાં જોડવામાં આવેલા 11 જેટલા ગામોનો મૂળ શું છે? 11 જેટલા ગામોની ગ્રામસભા લેવામાં નથી આવી અને ગ્રામસભા લેવામાં આવી છે તો ગ્રામસભામાં બધાએ જ ગ્રામજનોએ જોડાવા માટેની ના પાડી છે। એટલે જબરજસ્તીથી ગામોને જોડવાની વાત છે। એના વિરોધમાં નામદા ખાતે જાહેર સભા રાખી હતી, અમને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું અને અહીં ગામના લોકોનો મૂળ અમે જાણ્યો છે કે બધા જ એના વિરોધમાં છે। ત્યારે આવનારી 6મી તારીખે અમે પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપીશું અને આવનારા દિવસમાં ધરણા પ્રદર્શન કરીશું, ગામોનો બંધ પડાવીશું અને અમારું આંદોલન ઉગ્ર કરીશું, પરંતુ અહીંના ગામના લોકોને જબરજસ્તી જોડે છે એનો અમને વિરોધ છે।